આણંદની એસએમ પટેલ કોલેજમાં ભરતીને લઈને વિવાદ થયો છે। લેબ આસિસ્ટન્ટની ભરતીમાં વિવાદનો આરોપ લગાવાયો છે। ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભરતી રદ કરાઈ હતી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે 7 મહિના છતાં વિદ્યાર્થીઓને ભરમાવાઈ રહ્યા છે। કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે, ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજનો સંપર્ક કરે એટલે કે સંસ્થાનો સંપર્ક કરે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે। વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી। 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી। કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી। અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે, અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી। આ જ મામલાને લઈને એસએમ પટેલના પ્રિન્સિપલે યુવરાજસિંહ જાડેજાના આક્ષેપોને નકાર્યા હતા। વિદ્યાર્થી નેતાના તમામ આક્ષેપોનું તેમણે ખંડન કર્યું। યુવરાજસિંહના તમામ આક્ષેપ પાયા વિહોણા છે તેવું પ્રિન્સિપલે કહ્યું હતું।